અહીંયા port dot send port બસ આટલું. હવે છે એને રન કરીને જોઈએ. આ મેસેજ છે આપણને પ્રિન્ટ અહીંયા થવો જોઈએ. આખી બધી ફ્રેમ છે સેટ થઈ જાય અને સાથે સાથે જો અવળું ઓપરેશન ચાલુ તો થતું હતું પણ પૂરું નહોતું. થઈ ગયું. વાઇસ વર્ષા જે થયા રાખશે. 2 વાર ક્લિક કર્યું આખું. હવે આટલી પ્રોસેસ થઈ જશે ત્યાં સુધી વેઇટ આપણે કરવાનો રહેશે. હવે આ ચાલુ થઈ ગયું છે એ ખાલી જોવું હોય. રિટર્ન તો મેસેજ ક્યારે આવશે? વેલ્યુ પરફોર્મ સોરી મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટેડ. રન કરી થઈ ગયું રન. કાનું થયું? અહીંયા હવે આપણે 1000 માંથી વધારે છે નંબર કરી નાખ્યા છે અને એમાંય છે એ ચાલવું જોઈએ. બસ આટલું જ જોઈએ. બીજું તો કઈ જોતું નથી. આપણે રિક્વાયરમેન્ટ કઈ જાજી છે નહીં. રન મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટેડ અને આવડું ઓપરેશન પરફોર્મ કરીને એને વેલ્યુ પણ રિટર્ન કરી દીધી. હજી જે થોડુંક છે એડ કરી દઈ. ખાલી જો અહીંયા સ્ટેટિક કર્યું, બીજું કઈ નથી કર્યું. હાલવા માંડ્યું. રન મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટેડ અને જે આપણું ઓપરેશન છે ક્રેશ કરી દીધું. હું જાજુ છે એ છે અહીંથી રિટર્ન કરશે એટલે વેલ્યુ છે એ આપણને અહીંયા પ્રિન્ટ થશે. રેડી? જ્યારે પણ તમારે લોંગ રનિંગ ટાસ્ક કરવાના હોય, હેવી વેઇટ ટાસ્ક કરવાના હોય ત્યારે તમે છે આ આઇસોલેટ્સ નો યુઝ કરી શકશો. કદાચ આ ઇન્ટીજરની રેન્જની બહાર વહી ગયું છે. એવું બને કે આ ઇન્ટીજરની રેન્જની બહાર વહી ગયું હોય તોય છે એ ઇન્ફાઇનાઇટ લૂપમાં આવડું આવી જાય. આવડું આ એક્ઝિક્યુટર નો થાય. 2 4 છે ઘટાડી નાખ્યા. હવે છે આ આવી ગયું. ઇન્ટીજરનો ઇશ્યુ હશે અહીંયા. બીજું તો ચાલશે નહીં. કેવી રીતના આપણા જો ઓલરેડી આમાં છે હેંગ થઈ જતું હતું એની બદલે છે આપણે સક્સેસફુલી આવડું આ રિટર્ન થઈ જાય છે. કદાચ એવું બનતું હોય છે કે આની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને એની જે મેક્સિમમ વેલ્યુ છે એની બહાર વહી જતું હોય છે એ નંબરને લીધે. એને લીધે છે એ નહીં પરફોર્મ થયું એને કંઈ પણ છે ઇશ્યુ આવ્યો હોય છે. પણ આ પણ દેટ ઇઝ એ હેવી વેઇટ ટાસ્ક. આટલું ઓપરેશન કરવું એ પણ છે બહુ મોટો ટાસ્ક છે. અહીંયા જ હજી એક વધારતા જઈને જોઈએ કે ક્યાં ઇશ્યુ આવે. મલ્ટિપ્લિકેશન સ્ટાર્ટેડ આવી ગયું છે. This is also a big task. જો અહીંયા યુટિલ્સ ની અંદર એક હું ક્લાસ બનાવું છું. એક ફાઇલ બનાવું છું. એનું નામ આપું છું ઇન્ટીજર એક્સટેન્શન. આજે આપણે એક્સટેન્શન્સ છે એ જોવાના છે. વોટ ઇઝ એક્સટેન્શન? જેમ કે હું અહીંયા એક વોઇડ મેઇન લખું છું. અહીંયા મેં લખ્યું ઇન્ટીજર 250. હવે મારે એનું સ્ક્વેર જોઈએ છે. કા હા ઇન્ટીજર a ઇક્વલ ટુ 250. હવે મારે આનું સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરવું હોય, મારે આ વેલ્યુનો સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરવું હોય તો હું શું કરું?
કે ઇન્ટીજર બી ઇક્વલ ટુ એ ક્રોસ એ. રેડી? આવું હું કરું. હવે મારે એનો ક્યુબ ફાઇન્ડ આઉટ કરવો હોય તો હું લખું ઇન્ટીજર સી ઇક્વલ ટુ એ ક્રોસ એ ક્રોસ એ. ક્યુબ આને ક્યુ કહેવાય? ક્યુબ જ કહેવાય કે શું કહેવાય? આવી જ રીતના મારે આને 4 ટાઈમ છે કેલ્ક્યુલેટ કરવું હોય એ ક્રોસ એ ક્રોસ એ ક્રોસ એ ક્રોસ એ. હવે આ ઇન્ટીજર નું નોર્મલ આ સ્ક્વેર કહી તો એ તો નોર્મલ ઓપરેશન જ છે. તો ઇન્ટીજરમાં આવડી આ વસ્તુ જો ઇન્ટીજર ડોટ કરશો એટલે તમને આટલી વેલ્યુ છે એ ઓટોમેટિક મળે છે. પ્લસ વધારાના ફંક્શન છે એ તમને મળે છે. પણ આમાં ક્યાંય સ્ક્વેર નથી થતો. હવે તમને ખબર પડી કે તમારી કંપનીમાં તમારે સ્ક્વેર ને મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન ને આ બધું કરવું કોઈ નંબર ઉપર એ તો જરૂરી છે. તો દરેક લોકો આ પોતાના ફંક્શન બનાવશે તો કઈક ભૂલ કરશે. તો મારે એવું પબ બનાવવું છે કે મારે એક આ ઇન્ટીજરની કોઈ પણ વેલ્યુ હોય ને તો એમાં સ્ક્વેર ઓટોમેટિક જ થઈ જતો હોવો જોઈએ. તો હું શું કરીશ એ ઇન્ટીજરની અંદર એક્સટેન્શન એડ કરીશ. મારા વધારાના એક્સટેન્શન છે હું એમાં એડ કરીશ. એટલે એનું નામ આવશે એક્સટેન્શન ઇન્ટીજર એક્સટેન્શન. આવું મેં નામ આપ્યું. કેની ઉપર કરવું છે તો કે ઓન ઇન્ટીજર. રેડી? ધીસ ઇઝ ઇન્ટીજર એક્સટેન્શન. હવે જે ઇન્ટીજરના બાય ડિફોલ્ટ અથવા ફંક્શન કે કંઈ આપેલું નથી એના સિવાયના મારે છે એડ કરવા છે તો હું અહીંયા કરીશ ઇન્ટીજર ગેટ સ્ક્વેર ઓફ નંબર. ગેટ મેથડ બનાવી અને એમાંથી મેં સ્ક્વેર ઓફ નંબર છે રિટર્ન કર્યો અને અહીંયા હું લખીશ રિટર્ન. હવે નંબર કયો નંબર? તો આ ઇન્ટીજર જ હોય તો કે ધીસ ક્રોસ ધીસ. રેડી? આ ઇન્ટીજર એક્સટેન્શન મેં બનાવ્યું. હવે ક્યાંય પણ હું આખા ફંક્શનમાં માની લ્યો કે આવડું આ ફંક્શન ચાલુ થાય છે એમાં સૌથી પહેલું આવડું એનિમેશન પેજ વાળું જે છે એ કોલ થાય છે કેંગ્યુ આ એનિમેશન ત્યાં બિલ્ડ મેથડની અંદર જ અથવા ઇનિટ સ્ટેટની અંદર જ મારી પહેલા સ્ક્વેર કરીને ચેક કરવું છે ઇન્ટીજરની વેલ્યુનું. અહીંયા એક ઇન્ટીજર વેલ્યુ ડિફાઇન કરું છું ઇન્ટીજર એ ઇક્વલ ટુ 950. મારે આનું સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરવાનો છે ખાલી. તો હું શું લખીશ અહીંયા પ્રિન્ટ સ્ક્વેર ઓફ એ સોરી અહીંયા ડોલર આવશે ડોલર એ ડોટ સ્ક્વેર ઓફ નંબર. જો ઓટોમેટિક આવી ગયો. પેલા નહોતું. જો અહીંયાથી હું આ કાઢી નાખું ફંક્શન હું આ એક્સટેન્શન કાઢી નાખું તો હવે નહીં હાલે અહીંયા. એટલે તમે ઇન્ટીજરની અંદર એક્સટેન્શન એડ કર્યું છે. ઓલરેડી જે ઇન્ટીજર છે એની અંદર તમે તમારું વધારાનું આ એક્સટેન્શન મેથડ લખી છે. હવે છે એ અહીંયા ચાલશે. સમજાણું? હવે હું આને રન કરીશ ને એટલે આનું જે સ્ક્વેર ઓફ વેલ્યુ છે ને એ મને મળશે. આવી ગયું 902500. હવે સ્ક્વેર કરવું એ તો બધા કરી શકે પણ મારે સ્ક્વેર કરીને એમાંથી -0.5 છે એ બાદ કરવાના છે. કદાચ સોની હશે ને એને ખબર હશે ટચ ફાઇન ને એના ઉપરથી છે આખું સોના ચાંદીનો હિસાબ હાલતો હોય. ટચ એટલે કયું કે 100 ટચનું સોનું. નો બોલે તમે સાંભળ્યું કે 100 ટચનું સોનું છે. 100 ટચનું સોનું એટલે પ્યોર ફાઇન પ્યોર ગોલ્ડ છે ને 100 ટચનું હોય. પણ કોઈ દી બજારમાં 100 ટચનું હોય જ નહીં. 97 હોય 98 હોય 99 હોય. 100 ટચનું 100 ટચનું સોનું હોય જ નહીં. તો એ પોઈન્ટમાં વેલ્યુ ચાલે છે. હવે એમાં શું થાય કે માની લો કે 100 ટચનું સોનું છે એ કારીગરને ઘરેણું બનાવવા માટે આપ્યું ઓર્નામેન્ટ બનાવવા માટે આપ્યું તો એમાં થોડો ઘસારો લાગે ટચમાં. તો જે 98.5 ટચનું હતું ને હવે 98 ટચનું થઈ ગયું. તો એ 0.5 બાદ કરવા પડે. તો મારે આ જે સ્ક્વેર નંબર છે એમાંથી 0.5 છે એ બાદ કરવાના છે.
હા 0.5 નહીં ચાલે, આપણે 5 કરી. ઇન્ટીજર નહીં ચાલે એટલે આપણે 5 કર્યા. પણ તમે ડબલ હશે, માની લો કે એક્સટેન્શન ડબલ ઉપર કરશો, એક્સટેન્શન ડબલ એક્સટેન્શન ઓન ડબલ, તો તમે પોઈન્ટ વાળી વેલ્યુઝમાં પણ છે આવી રીતના ચેન્જીસ કરી શકશો. હે ડબલ તો ચાલે. ઓહો. થઈ ગયું. તો ચાલશે. તો તમને છે પણ વેલ્યુ ઇન્ટી ડબલમાં છે, પણ એના માટે ડબલનું જ બનાવી લેવાય. સમજાણું? જો એક્સટેન્શન તમે ડબલનું બનાવવાના હોય ને તો અહીંથી ડબલનું જ છે એ તમારે બનાવવું જોઈએ, તો એ બેટર છે. હવે તમે છે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરશું તો વેલ્યુ છે એટલી ચેન્જ વાળી મળશે. એટલે માની લો કે તમારા બિઝનેસ રિલેટેડ તમને ખબર છે કે હંમેશા આમાંથી સ્ક્વેર ભલે, પણ મારે એ સ્ક્વેર વેલ્યુ ન હાલે, મારે તો એમાંથી -0.5 કરવાનું જ છે. તમારા બિઝનેસ રિલેટેડ લોજિક તમારા વેરિયેબલ્સમાં એક્સટેન્ડ કરવાના છે, તો તમે આવી રીતના એક્સટેન્ડ કરી શકશો. આને કહેવાય એક્સટેન્શન મેથડ્સ, મેથડ એક્સટેન્શન. સમજાણું? આ હવે આવડું આ છે, આ કેવું થયું? આ તો ઇન્ટીજર ઉપર જ કર્યું. હવે હું અહીંયા એક ક્લાસ બનાવું છું, ક્લાસ સ્ટુડન્ટ. રેડી? સ્ટુડન્ટ ની શું હોય કે ભાઈ સ્ટુડન્ટ નું નામ હોય. રેડી? અને આપણે નલેબલ રાખીએ. હવે મારે આ સ્ટુડન્ટ ઉપર શું કરવું છે? એક્સટેન્શન એડ કરવું છે, તો એની ઉપર તમે કરી શકો. એક્સટેન્શન ગ્રીટિંગ મેસેજ. કેની ઉપર? તો કે સ્ટુડન્ટ ઉપર. આમાં શું કરશો તમે? તો કે સ્ટ્રિંગ ગેટ ગ્રીટિંગ્સ મેસેજ. આમાંથી શું રિટર્ન કરશું? તો કે ભાઈ હેલો અથવા તો હેપી બર્થડે. અને શું કરશું? તો કે ભાઈ સ્ટુડન્ટ નેમ. જે સ્ટુડન્ટ નું નામ અહીં આપણે પાસ કરશું, કદાચ માની લો કે આવી રીતના હશે, સ્ટુડન્ટ અથવા રિક્વાયર્ડ ધીસ ડોટ સ્ટુડન્ટ નેમ. જે સ્ટુડન્ટ નું નામ પાસ થાય, એટલે અહીંથી હવે માની લો કે આપણે સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી છે. સ્ટુડન્ટ એસ ઇક્વલ ટુ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ નું નામ આપ્યું છું આપણે હવે એસ ડોટ ગ્રીટિંગ મેસેજ. આવડું આ છે, આપણે પ્રિન્ટ કરાવવું છે, તો આને હું અહીંથી કટ કરીશ અને અહીંયા મૂકી દઈશ. એકચ્યુઅલમાં હવે આની એકની જરૂર નથી, ખાલી અહીંયા હેલો મેસેજ તો આવવાનો જ છે. રન કરીને અહીંયા પ્રિન્ટ કરાવી એટલે આપણને એક્સટેન્શન વાળી મેથડ છે એ ઓટોમેટિક છે એ કોલ થઈ જશે, થઈ જવી જોઈએ. થઈ ગયું. હેપી બર્થડે સાહિલ.